ફાઇનલી ગાઈઝ આપણે જો જુનાગઢ પહોંચી ગયા છીએ અને જુનાગઢનો જો કંઈક નજારો આ રીતનો છે. આ રીતનો કંઈક નજારો છે અને આપણે જો આ જે વાડી છે ને ત્યાં આપણે રૂમ રાખેલી છે તો ત્યાં આપણે રોકાવાના છીએ અને એક્ઝેક્ટ એની સામે જો આ રીતનું લોકેશન ગિરનારનું બતાય છે અને આપણી જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે બધો સામાન લઈને આપણી જે આ રૂમ છે આમાં ત્યાં આપણે જવાનું છે. શું કહેશો ભાઈ સાગરભાઈ, મજા આવે ને ઓલી ટોશે? ભાઈ ભાઈ મોજ કરવાની છે સાગરભાઈ. તો રૂમ બુક કરી હતી આપણે, એમની ચાવી અહીંયા જે કાઉન્ટર છે ત્યાંથી આપણે લઈ રહ્યા છીએ. જો ભાઈ આ કોળી સમાજની વાડી છે તે આપણી રૂમ બુક કરી લીધી છે. કેટલો નંબર છે આપણો સાગરભાઈ? 206 નંબરની એસી વાળી રૂમ. એસી વાળી રૂમ છે. જો ભાઈ જોરદાર લોકેશન છે ભાઈ. તો જો આ છે અમારી રૂમ, કોળી સમાજની વાડી છે એમાં આપણે રૂમ રાખી હતી અને આનો રેટ છે 800 રૂપિયા અને આટલી મોટી રૂમ છે અને અમારો બધાનો સામાન પડ્યો છે. એટલે પણ બધી લાઇટની બધી સુવિધાઓ છે બધા અને 2 કમ્પ્લીટ પંખા છે અને આ છે ટોયલેટ બાથરૂમ. 2 hours later. તો ફાઇનલી ગાઈઝ અત્યારે છે ને રામમઢી છે એક આશ્રમ, ત્યાં આવ્યા છીએ. અહીંયા કેવું છે કે જે મોટા મોટા આશ્રમે છે આપણે ત્યાં જઈ અમે લોકો ગયા હતા પણ ત્યાં શું મોબાઈલ એલાઉડ ન હોય કે કેમેરા શૂટ એલાઉડ ન હોય એટલે ત્યાં વિડીયો શૂટ ન કરી શકીએ. અને અત્યારે જે અમારું જે રામ દરબાર મિત્ર મંડળ ગ્રુપ છે એ જ્યાં રોકાણું છે જે લોકેશન છે રામમઢી, ત્યાં અમે આવ્યા છીએ અને અહીંથી જુઓ તમે અગાસી ઉપરથી તમને લોકેશન આખું બતાવું કેવું જોરદાર છે. તો જો આ રીતનું લોકેશન છે આખું. અને જો આ છે ગિરનાર, આખો વાદળમાં ઢકાઈ ગયો છે અત્યારે તો. અને લોકેશન ભાઈ એક નંબર છે. આમ આયા જે રામમઢી લોકેશન છે ત્યાંથી આમ ચારે બાજુ આમ પર્વત ને ડુંગર છે અને વચ્ચે અમારું જે આ લોકેશન છે બહુ સુપર હિટ લોકેશન લાગે. The next day. તો મિત્રો ગઈકાલે રાત્રે જે રામ દરબાર મિત્ર મંડળ ધૂન મંડળ છે એમાં અમે લોકોએ હાજરી આપી હતી અને જો એમની પણ આ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ ચેનલ છે યુટ્યુબ ચેનલ, આની પણ મુલાકાત લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સર્ચ મારીને. અને ત્યાર પછી જો આજે વહેલી સવારે અમારે જે આ રૂમ ખાલી કરવાની હતી એટલે જે સામાન હતો રૂમમાંથી લઈ અને બહાર અમે લોબીમાં ગોઠવી દીધો છે અને હવે જે કાંઈ આગળની અમારી જર્ની છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. તો સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને જો કંઈક અમારી રૂમથી આ રીતનું કંઈક લોકેશન છે જોરદાર. અને હવે આપણે જો રૂમ ખાલી કરી નાખી છે. હવે ક્યાં આપણે જવાનું છે? પેલા તળેથી ડુંગર ચડવા. હા ભાઈ તે અંબાજી સુધી ચડી જવાનું છે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ગેટ પાસ અને રૂમની ચાવી લઈ અને અહીંયા જમા કરાવવા માટે આવી ગયા છીએ. ત્યાર પછી જો બધાને નાસ્તો કરવાનો બાકી હતો એટલે અમે આ જે શોપ છે ત્યાં સવારનો નાસ્તો કરવા માટે આવી ગયા અને નાસ્તો કર્યા પછી અને હવે આપણે જઈએ છીએ ગિરનાર ચડવા માટે. લિફ્ટમાં ચડવા જવાના છીએ. જો આ બધા નાસ્તો કરીને આવે છે, આપણે બધા નાસ્તો કરી લીધો છે. ચાલો હવે નીકળીએ ગિરનાર ઉપર ચડવા માટે. તો જો આ છે રોપવે તરફનો રસ્તો. અહીંથી રોપવેમાં બેસીને ઉપર જવાનું હોય છે તો જાય છે રોપવે તરફ. એમાં શું વાંધો એને? એને બીક લાગે તમે જંગલમાં ઘા કરો, બગાડો જંગલ. તો ફાઇનલી આપણે રોપવે માટે
અહીંયાથી અંદર એન્ટ્રી કરી લીધી છે. જો અહીંયા બધા બેઠા છે. વિશાલનો ચહેરો થોડોક ઉદાસ થઈ ગયો છે ભાઈ માવા વિના. માવા બધા કાઢી નાખ્યા. તો અહીંયા મિત્રો જે અમારી ટોટલ ફીસ થતી હતી ચાર્જ રોપવેનો એ અમે ચૂકવી દીધો અને એમને પણ અમારી સ્લીપ આપી દીધી છે. તો ચાર્જની વાત કરું તો મિત્રો અહીંયા એક વ્યક્તિની ઉપર અંબાજી સુધીની જવાનો જે ચાર્જ છે એક વ્યક્તિનો એ ટોટલ 400 રૂપિયા હતો અને ત્યાર પછી જે નીચે ઉતરવાનો હોય એ ચાર્જ 250 એટલે ટોટલ 750 રૂપિયા આવવા જવાનો ચાર્જ થાય છે નીચે ઉતરવાનો અને ઉપર ચડવાનો. જો મિત્રો સૌપ્રથમ તો અહીંયા આપણે એન્ટ્રી કરીશું એટલે બધા એનો વેલકમ ગ્રુપ ફોટો પાડશે. જો અહીંયા અમારો જે ગ્રુપ ફોટો આખો છે એ ગ્રુપ ફોટો પાડે છે અને કમ્પ્લીટ પાડી દીધા પછી આપણને આગળ જવા દેશે. મોટા બધા આમાં આવી જશે. હા હોય તો તમે રિટર્નમાં લઈ લેજો એમ છે. જો ભાઈ ભાઈ જો ભાઈ આ લાઈન છે રોપવે ની. અહીંથી અંદર રોપવેમાં જવાનું હોય અને આ બધું નાસ્તા ને એવું મળી રહે. જો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. તો ફાઇનલી ગાઈઝ અહીંયા અમારી જે રોપવેની સફર છે એ શરૂ થાય છે. પરંતુ આ વિડીયોને હું અહીંયાથી ક્રોપ કરું છું કારણ કે જે રોપવેની સફર છે નીચેથી લઈ અને ઠેઠ ઉપર સુધીની એ ટોટલી સફર હું તમને એક અલગ વિડીયો બનાવીને અપલોડ કરી અને હું તમને બતાવવા માગું છું એટલા માટે ક્રોપ કરી રહ્યો છું. પરંતુ એનું તે એક કારણ છે મિત્રો કે શા માટે હું આ રીતનું કરવા માંગુ છું. મિત્રો જે અમે રોપવેમાં બેઠા નીચેથી લઈ અને ઉપર સુધીની જે સફર રહી અમારી એમાંથી જે અમુક ટકા જે અમુક જે સમય હતો એ સમય અમારા માટે એક ગંભીર સમય બની ગયો હતો કે અમે જે વચ્ચે પહોંચ્યા અને જે કાંઈ ઘટના બની એ ઘટના હું તમને અલગથી એક વિડીયોમાં બતાવવા માંગુ છું. જે કહેવાય ને કે અમુક સમય કે 3 થી 4 મિનિટ જેટલો જે સમય છે એ અમારા માટે એક આખો ગભરાટ ભર્યો સમય બની ગયો હતો. એટલા માટે જે કઈ ઘટના આખી બની એ ઘટના હું તમને અલગથી વિડીયો બનાવવા માંગુ છું અને બતાવવા માંગુ છું. એટલા માટે હું અહીંયા આ વિડીયોને ક્રોપ કરું છું. પરંતુ મિત્રો આ જે સમય હતો એ અમુક મર્યાદિત સમય હતો. થોડી વાર પછી જે અમારી જર્ની હતી એ ફરીથી એન્જોય ભરી અને આનંદ ભરી શરૂ થઈ ગઈ હતી. ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા અંબાજી સુધી પહોંચી ગયા છીએ. ત્યાર પછી જવાનું હતું અમારે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા. એટલા માટે અહીંયા જે જગ્યા હતી ત્યાં થોડી વાર માટે અમે બધા આરામ કર્યો અને ત્યાર પછી જો આ સીડી છે એ સીડી ઉતરવાની ચડવાની એવી રીતે 3 જે સ્ટેપ આવે એ સ્ટેપ પૂરા કરી અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે અમે આગળ રવાના થઈ ગયા. બહુ થાકી ગયા. જો આયા બધાને તરસ લાગી એટલે પાણી પીવા માટે બધાએ રેસ્ટ કર્યો અને ત્યાર પછી પાછા દાદર ચડવા માટે આગળ નીકળી ગયા. બસ બધા મિત્રો તો આ રીતે ચાલી રહ્યા છે અને એની અલગ જ મજા છે. જો વાતાવરણ પણ બહુ ખૂબ જ સારું થઈ ગયું છે. અમે પણ આ રીતે જ જવાનું. હાલો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ભાઈ ભાઈ હું હાથમાં ફેંકી રાખું.
હવે પાછું ચડવાનું આવ્યું ને, હવે ઓલે આપણે પાછું જવાનું. હે હા, હવે ગેટ આવ્યો. હજી ચડવાનું હવે થોડુંક જો આમ તો આપણે સાઈડ ઓલી ઉપર જે ટોચ આવે ને મેં ત્યાં જવાનું છે. હજી ત્રણ કલાક રાત્રે આ એ થોડું બસ છે. શું ભાઈ જીતેશભાઈ? ધીમે ધીમે લેટ ચડાવી દીધા છે. આ શું છે? હવે ચાલુ થયું છે. આ કઈ બાજુ છે? ઈ બાજુ આઈને આવી ગયું છે. પણ હું કીધું હમણાં કે પાળે નથી એટલે ધ્યાન રાખજો. વિડિયો ઉતરવા કરતા ચડવાનું. હા, ઉતરવામાં પગામાં એ જામનો સીધા ફ્રી રેન્જ ધ્રુજવા મળે. આમાં નિરાજ રાખો કાઈ ન. હા, એમ આમને નિરાજ છે. કાઈ જોવાનું ને આમનું હાજુ જો. આમાં કાઈ બતાતું નથી. તો ફાઇનલી ગાઈઝ આપણે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા છે. ત્યાં વિડીયો શૂટ અને ફોટા પડવાની સખત મનાઈ હોય એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી. અને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને અહીંયા દત્તાત્રેય ભગવાનથી લઈ અને જે ગિરનારની તળેટી સુધીની જે અમારી જર્ની છે એ હું બીજા આવતા વિડીયોમાં અપલોડ કરીશ. એ જે વિડીયો છે એની અંદર અમારે જે નીચે ઉતરીએ છીએ એમાં જે રોપવેની સફર છે એ સફરનો નજારો તમને જોવા મળશે. જરૂરથી વિડીયો જોજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો. વિડીયો એન્ડ સુધી જોવા બદલ ધન્યવાદ.